નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ગરમી પણ પડી રહી છે અને માવઠાના વરસાદ પણ થઈ રહ્યા છે. એટલે હવે તો એ ખબર નથી પડતી કે ભાઈ શ્રીખંડ ખાવો કે રસ ખાવો કે પછી ભજીયા ખાવા, કેમ કે આ બધી ઋતુ એકાર ભેગી થઈ જાય છે અને ઘણા ખેડૂતોને નુકસાની પણ જાય છે. ભાઈ કેરીવાળાની નુકસાની છે. હવે કુદરત રૂઠો છે, આમાં આપણે શું કરશું? પણ અત્યારે જો 2 દિવસ ગરમી છે એટલે મને એમ થયું કે આપણે શ્રીખંડની રેસીપી મૂકીએ. ઘણા લોકો મને કહેતા, ગોકુલભાઈ શ્રીખંડની રેસીપી તમે કઈ રીતે બનાવો છો? 2 વર્ષથી આપણે મેકવી હતી પણ આપણે મેકી નહોતા શકતા અમુક કારણોસર. આજે તમને બતાવવાનો છું કઈ રીતે શ્રીખંડ બને છે ને તે. અને આપણે જો 750 ગ્રામ ખાંગડા સાકર લીધી છે અને 750 ગ્રામ લીધી છે અને આપણે ખાંડવાની છે. અને આમાં જ આપણે બનાવવાનું છે શ્રીખંડ. આ 2 કિલો દહીં છે ને આપણે જમાઈ દીધું છે બરાબર એકદમ. અને રાતે મેં ગરમ કરીને ઈસીને આપણે લેવો ભૂલાઈ ગયો હતો એટલે હું તમને કહી દઉં, ગરમ કરીને અને પછી એની અંદર થોડુંક મેળવણ નાખીને જમાઈ દીધું. હવે એક તપેલી લીધી છે. આ કોટનનું કાપડ છે, જો આને એકવાર સાફ કરી લીધું છે. અને હવે જે આપણે બધું દહીં છે ને એ આપણે આની અંદર એડ કરશું. એક સરખું આપણે ગાંસડી કરવાની છે. જો હવે જે આ દહીં છે ને ભાઈ, આવો નજીક આવો. આ દહીં છે ને બધું આમાં આપણે નાખી દેવાનું છે. અને દહીં એકદમ આપણે સારા ફેટવાળા દૂધનું બનાવ્યું છે. હવે એને આપણે ગાંસડી બાંધવાની છે અને આને 1.5 થી 2 કલાક આપણે લટકાડવાની છે. કેમ કે આ દહીં છે ને આપણે સારા ફેટવાળું છે એટલે 1.5 કલાકમાં કમ્પ્લીટ થઈ જશે. જો પહેલાં 3 શેડા તમે પકડી લીધા, એક શેડો તમારે આમ જ કરવાનો છે નીચેથી. જો આ રીતે કરીને એક શેડામાં અહીંયા તમારે આ પોટલી વાળી દેવાની છે આમ કડક. 2 ગેંઠ મારી દો ને અને પછી લટકાવવામાં આ 2 ગેંઠ મારવાની છે. તમે જોઈ શકો છો. આની કઢી બનાવી હોય ને આ પાણીની તો કઢી પણ સરસ બને. આપણે જે મસ્કો બનાવવાનો છે ને સ્પેશિયલ દહીંનો જ બનાવવાનો છે. બને ત્યાં સુધી આપણે આમાં નીકળે ત્યાં લગીને પાણી કાઢી લઈશું, જેથી કરી લટકવા તમારે ઓછું દેવું પડે. પછી 1-1.5 કલાક થાય એટલે હું તમને બતાવીશ કેવો મસ્કો બને છે. એટલું આપણે 1 કલાક જેટલું પાણી કાઢી નાખ્યું છે. અને હવે આપણે છે ને ભાઈ આ જે ગેંઠ મારી હતી ને ત્યાં આપણે હવે થોડીક નજીક લેવાની છે. જો આપણે જે દહીંની ગેંઠ મારી ને એને હવે છોડી હવે આપણે થોડીક નજીક લેવાની છે. એટલે કે આપણે જે પાણી કાઢી નાખ્યું એનાથી હાવ નજીક. એટલે તમારે જે 2-3 કલાક લટકાવવું પડે ને તમારે થોડાક અમથા સમયમાં કામ પતી જશે. જો અહીંયા આપણે ગેંઠ મારી દેવાની છે. ફૂલ કડક, એટલે દહીં છે ને એનું પાણી કાઢવા માંડે. જો હવે આપણે લટકાડી દઈએ. જો આપણે આ પોટલીને જો આપણા ચીકુના થળિયા બાંધી દીધી છે અને વ્યવસ્થિત સેટ થઈ ગયું છે. અને જો પાણી બધું નીતરી જશે. 1 કલાક લટકશે ને એટલે આપણો જે મસ્કો છે ને એ શ્રીખંડ માટે બેસ્ટ થઈ જશે. હવે આપણે છે ને સાકર લીધી છે ને ગાંગડા સાકર, એને ખાંડી લઈએ. હવે જો આપણે દહીં તો લટકાડી દીધું છે બરાબર મસ્કો બનાવવા. હવે જે આ ગાંગડા સાકર કહેવાય છે અને આને આપણે ખાંડશું. હાથ આપણે નાખવાની છે ભાઈ. ઘડીકમાં ખંડાઈ જાય. લોખંડની છાવણી ખાંડો ને એટલે જો આપણે ડ્રાય ફ્રૂટ છે ને બદામ લીધી છે એને એવી એક સ્લાઇસ કરીએ છીએ આમ.
તમે કટકી કરી હોય તો કટકી કરી શકો. ટૂંકમાં આપણે શું છે ખાવામાં આવી જાય. ડ્રાયફ્રૂટ આપણે 100 ગ્રામ લીધું છે, બરાબર. આ રીતની આપણે સ્લાઇસો કરી દેવાની છે. અને વરિયાળી આપણે એલચી છે એને આપણે ફોલી નાખવાની. જો આ રીતે દાણા કાઢીને પછી એને છે ને ભાઈ ખાંડી નાખો તો ખાંડી નાખવાનો, અથવા તો અત્યારે જો હું વેવણાની મદદથી આમ વાટી નાખીશ, બરાબર. અને પછી આપણે શ્રીખંડની અંદર નાખવાના છે. ઓલરેડી 1.5 કલાક આપણે મચકાને છે ને લટકતો રાવા દીધો છે અને બધું પાણી હવે નીતરી ગયું છે. હવે આપણે મચકાને છે ને ભાઈ ખોલી નાખવાનો છે અને હવે આપણે જે શ્રીખંડ બનાવવાનો છે ને તે આખી પ્રક્રિયા તમને કઈ રીતે બને છે તે તમને હું બતાવું. અને જો આપણે મસ્કો લઈ લીધો છે, હવે તમને આગળ બતાવું. જો આપણે મસ્કાને ખોલી રહ્યા છીએ. ખુલી જાય એટલે તમે જોઈ શકો છો અંદરથી પાણી બધું છે ને. હવે જો મસ્કો એકદમ રેડી થઈ ગયો છે. આ રીતે તમે કરી નાખો ને 2 વખત. જો આપણો મસ્કો એકદમ રેડી થઈ ગયો છે. જો આંકની અંદર આપણે મસ્કો નાખતા જઈશું અને આપણે એને છાળતો જવાનો છે. જો આ રીતે આપણે મસ્કો નાખવાનો છે, બરાબર. અને તમે આ સાળો નહીં ને તોય હાલે, પણ તમારે એકદમ ક્રીમી બેચ કરવો હોય ને તો સાળવો પડે. એમાં નાખતો જવાનો તમારે. તમને હું 2 રીત શીખવાડું છું. તો તમારે આ રીતે કરવો હોય તો એકદમ પતલો થાય. તમને હું ખાલી કાઢીને બતાવી દઉં. જો આ એકદમ આ રીતનો પતલો થાય. અને હવે તમારે છે ને ડાયરેક્ટ ઓલો કરવો હોય ને આવો પતલો ન કરવો હોય ક્રીમ બેજ, તો તમારે આખો મસ્કો અંદર નાખી અને જે આપણે હાકર દળેલી છે ને ખાંડેલી એ નાખી દેવાની. જો આ રીતે. બાકી તમારે સાળવો હોય જો આ રીતે સળાય, તમને પરફેક્ટ એકદમ પતલો થાય. આ તમારી ખાલી જાણકારી માટે મેં આ સાળ્યો. જો એકદમ ક્રીમ જ થઈ જાય. હવે આપણે મસ્કો છે એ બધો અંદર નાખી દઈએ અને પછી છે ને અંદર આપણે દળેલી સાકર નાખી દઈએ, ખાંડેલી. હવે આ જે મસ્કો છે ને ભાઈ, જેનો મઠ્ઠો બનાવો એને મેં તમને કીધું એમ સાળીને કરવાનો. અને શ્રીખંડ કરવો હોય એને આ મસ્કો સીધો નાખી દેવાનો અંદર. અને જો કોઈ આવી રીતે સોંપેલું હોય તો ખાલી તમે આમ મારી દેખો ને એટલે બધું નીકળી જાય. હવે બધું આપણે નાખી દીધું છે અંદર. જોવો તમે એકવાર એને આમ ફેટી લેવાનું છે. વાસણ તમારે મોટું જ લેવું જેથી કરીને તમારે ફેટવામાં છે ને ભાઈ આસાની રહે. હવે જે આપણે 700 ગ્રામ જે સાકર લીધી ને ત્યાં નાખી દેવાની છે. તો હવે જોવો તમે આપણે સાકર નાખી દીધી છે. હવે એને ફૂલ મિક્સ કરવાનું છે. જેમ તમે હલાવશો ને એમ તમને શ્રીખંડ ખાવાની મજા આવી જાય. નાકલના ગાંગડા હોય ને થોડાક આ રીતે ભાંગી નાખવાના. હવે આને ઘડીક આપણે આમ સેન્ટ થવા દેવું. તો હવે છે ને ભાઈ ફેટવાનું છે આ રીતે. જે આપણે સાકર છે ને બધી ઓગળી જાય. જો ફૂલ ફેટવાનું છે તમારે તાકાત હોય ને એટલો ફેટશો ને એટલો તમારો જે શ્રીખંડ છે ને એકદમ કુલ્ફી બનશે ને એકદમ માખણ જેવો થઈ જાય. એ લોકો સાળીને બનાવે એને જ મઠ્ઠો બની જાય અને શ્રીખંડ ન બને. એકદમ ક્રીમ બેસ થઈ ગયો છે. જો તમને બતાવીએ એકદમ ક્રીમ. જો
હવે એની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું, એલચી નાખી દઈશું, તૂટી ફૂટી નાખી દઈશું. સૌપ્રથમ આપણે એલચી લઈ લીધી છે, 12 નંગ એલચી આપણે ખાંડી લીધી છે. જેને ખાલી એલાયચી શ્રીખંડ રાખવો હોય એ ખાલી એલચી નાખી દે તોય ચાલે. એને કેસર રાખવો એને કેસર પલાળીને પણ નાખી શકે છે. આપણે બદામને ડ્રાયફ્રૂટ 100 ગ્રામ નાખી દેવાનું છે ભરપૂર. જો ભાઈ આપણે એલચી નાખી દીધી, 100 ગ્રામ ડ્રાયફ્રૂટ નાખી દીધું, કાજુ બદામ મિક્સ, 50 ગ્રામ તૂટી ફૂટી નાખી દઈએ. એટલે આપણો રજવાડી શ્રીખંડ છે ને ભાઈ તૈયાર થઈ જાય. રિયલ કાઠિયાવાડીમાં બનતો આ રજવાડી શ્રીખંડ જો ભાઈ એ મિક્સ કરી દો. તમારા ઘરે મહેમાન આવ્યા હોય ને આ શ્રીખંડ ખવડાવો એટલે ભાઈ એમ કે ક્યાંથી લાવ્યા, તો તમારે કહેવાનું તો હાથે બનાવ્યો ભાઈ. ફર્સ્ટ ક્લાસ શ્રીખંડ આપણો તૈયાર થઈ ગયો છે. આની હારે ગરમમાં ગરમ પૂરી શ્રીખંડ મોજ આવી જાય. બટેટાનું રચાવાળું શાક જોવો તમે. એકદમ મુલાયમ. હજી એકવાર આપણે ફેટી લેવાનું છે. જો આને લઈ લીધું છે. જો આ રીતે ફેટી લેવાનું છે એટલે છે ને એકદમ પરફેક્ટ થઈ જાય. જોઈ લો તમે એકદમ ક્રીમી. હું તમને ટેસ્ટ કરીને બતાવું. જો આપણો શ્રીખંડ તૈયાર છે. પૂરી સાથે ટેસ્ટ કરીએ તો જો ભાઈ આપણે પૂરી તળવા મળે એક જ પૂરીનો વારો લઈ લેવાનો છે. પૂરી દડા જેવી જ થાય. તમારે ઘાટને જ જોવાનો કે ઘાટ કેવો છો ગોપાલભાઈ. તમારે પૂરી આરામ નિસ્બત રાખવાની છે કે પૂરી કેવી થઈ એમ. ઘણા લોકો કહેતા ગોપાલભાઈ આવી પૂરી ન હોય, ગોળ હોય. જો ગોળ નહીં ભાઈ, તમારે પૂરી તમારે ફૂલી જાય છે કમ્પ્લેટ, એ મહત્વનું છે. જો આ શ્રીખંડને તમે તમારા ઘરે ફ્રીજમાં મૂકી દો એટલે કમ્પ્લીટ થઈ જાય. જો હા એ નજીક આવો. આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ એકદમ કમ્પ્લીટ, કોઈ એસેસ કોઈ ફ્રેગ્રન્સ નાખ્યા વગરનો. બરાબર. આમાં સાકર નાખી છે, સાકરમાં કદાચ કોઈ એસેસ નાખીને બનાવતા હોય તો એ આવશે, બાકી આપણેથી કોઈ વસ્તુ અંદર નાખી નથી. અને જો આ પૂરી અને પૂરી આરે શ્રીખંડ ભાઈ મોજ આવી જાય. અમારા સૌરાષ્ટ્રમાં ઘણી હોટલોમાં શ્રીખંડ પૂરીનું ચલણ છે, ખાવાની મજા જ આવે. બાય બાય. સાતસો ગ્રામ 750 ગ્રામ સાકર નાખી છે અને ટેસ્ટ ભાઈ લાજવાબ. તમે આમ જુઓ ભાઈ ખાતા રહી જાઓ. એકવાર બનાવો તમારા ઘરે અને કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર કહેજો. બરાબર. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.